જેટકોમાં અત્યારે તમારી શું કામગીરી? સર જેટકોમાં મારી કામગીરીમાં હું અત્યારે ડિવિઝનમાં પોસ્ટિંગ છે મારું. તો ડિવિઝનમાં સર બેઝિકલી અમારે R&Mનું વર્ક આવે, રિપેર એન્ડ મેન્ટેનન્સનું. એમાં સર બેઝિકલી મારે બિલિંગ, સાઇટ એક્ઝિક્યુશન અને એસ્ટિમેશનનું વર્ક આવે છે. અને એમાં સર બેઝિકલી જે કામ હોય છે એ 3 ટાઈપના હોય છે. એક કંટ્રોલ રૂમ એક્સટેન્શન હોય, એક જનરલ મેન્ટેનન્સ હોય અને એક ઓગમેન્ટેશન વર્ક હોય. કંટ્રોલ રૂમનું કામ શું છે? સર કંટ્રોલ રૂમનું કામમાં કેવું છે કે એક્સટેન્શનના વર્કમાં કંટ્રોલ રૂમ ઓલરેડી હોય અને ત્યાં આગળ જો કોઈ ફીડર હોય જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાની હોય, તો ફીડર કોઈ નવી ઇન્ડસ્ટ્રી બનતી હોય તો ફીડર એક્સટેન્ડ કરવાના હતા. ફીડર માટે પેનલ નવી લાગતી હોય છે, તો પેનલની જગ્યા જો ઓછી પડે તો આપણે એક્સટેન્શન કરવાનું થતું હોય છે. તેના માટે કંટ્રોલ રૂમનું એક્સટેન્શન વર્ક પ્રોપોઝ કરતા હોઈએ છીએ. અને બીજી કઈ કામગીરી કઈ તમે? બીજી કામગીરીમાં સર જે રૂટીન મેન્ટેનન્સ હોય છે એ હોય છે, જેમ કે પ્લાસ્ટરિંગ છે, કલરિંગ છે, એ છે. અને એના સિવાય સર ઓગમેન્ટેશન વર્ક, એટલે કે કોઈ નવો TR2 કન્સ્ટ્રક્ટ કરવાનો હોય તો એના માટે કરીને એસ્ટિમેટ બનાવતા હોઈએ છીએ, બિલિંગ કરતા હોઈએ છીએ, એક્ઝિક્યુશન કરાવતા હોઈએ છીએ. તો તમે તમારી એ બધી કામગીરીને અહીંયા રિલેટ કેવી રીતે કરવા માંગો છો? સર એની કામગીરી જે છે એ મારે બેઝિકલી સિવિલની ફિલ્ડની જ છે. એટલે હું સિવિલની ફિલ્ડની તો હું મારે જે RCC છે, જે બી વર્ક જે કરી રહ્યો છું ટેકનિકલ, એ તો હું ત્યાં આપીશ જ. એના સિવાય સર એડમિનિસ્ટ્રેટિવ જે સાઈડ હું જે શીખી રહ્યો છું, કેમ કે હું પ્રાઇવેટમાં જોબ કરી, સર પ્રાઇવેટમાં મને ફિલ્ડ પ્લસ ઓફિસનો એક્સપિરિયન્સ રહ્યો, પ્લસ અત્યારે હું ગવર્મેન્ટ સાઈડ છું, તો ગવર્મેન્ટ સાઈડ બી સર મને ક્લાયન્ટ તરીકે છું, તો મને ત્યાં બી એક્સપિરિયન્સ મળી રહ્યો છે એડમિનિસ્ટ્રેટિવ સાઈડ, એ પણ હું ત્યાં પુટઅપ કરી શકીશ સર.